સાવરકુંડલા સહિત આખો અમરેલી જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 3 દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ખેડૂતોની પણ રજૂઆત આવી છે. 1 થી 10 ઇંચ સુધીનો વરસાદ છે. નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે. નદીઓમાં ભારે પૂર પણ આવ્યું છે અને સાવરકુંડલાનો હાથસની ડેમ અને રાજુલાનો ધાતરવડી ડેમના દરવાજા પણ ખોલવા પડ્યા છે ને એટલે સાવચેતીના પગલાં પણ તંત્રએ લીધા છે. ખેડૂતો તરફથી મોટા પ્રમાણમાં રજૂઆત છે ને નજરે પણ જોયું છે. મગફળીનો ખૂબ મોટું નુકસાન છે. ખેડૂતોએ લીધેલી મગફળીના પાકના પાથરાઓ આજે તણાયા છે. કપાસના પાકને ભારે નુકસાન છે. ફાલ આજે નીચે પડી પણ ગયો છે. ડુંગળીના પાકને પણ પારાવાર નુકસાન છે ને એવા સમયે અસંખ્ય ખેડૂતોના ફોન દ્વારા અને વોટ્સઅપ દ્વારા અનેક રજૂઆતો પણ મળી છે. એટલા માટે હું ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રી વરસાદ રહે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોની વહારે જેટલી બને તેટલી શક્ય વધારેમાં વધારે મદદ ખેડૂતને મળે એવો તાત્કાલિક નિર્ણય કરવામાં આવે એટલી મારી કરબદ્ધ વિનંતી છે.